જય માતાજી મિત્રો, આપનું ફરી સ્વાગત છે મનોરંજન સભામાં. કેટલાક કલાકારો હોય છે જે માત્ર ફિલ્મોમાં નહીં મિત્રો, લોકોના દિલમાં ઉતરી જાય છે. અને સની દેઓલ એવા જ એક એક્ટર છે. ગદ્દર 2ની ધમાકેદાર સફળતા હજુ સુધી લોકોના દિલમાં જ હતી. હવે સની પાજી ફરીથી મોટો ધમાકા કરવા જઈ રહ્યા છે મિત્રો. ગદ્દર 2 અને જાટ જેવી ફિલ્મોથી ફરી એકવાર તેમણે સાબિત કરી દીધું હતું કે સની દેઓલ આજે એટલા દમદાર છે જેટલા પહેલા હતા મિત્રો. અને હવે તો એવું લાગી રહ્યું છે કે દરેક નિર્માતા તેમને પોતાની ફિલ્મોમાં જોવા માંગે છે. હવે જેટલી જબરજસ્ત ખબર આવી રહી છે મિત્રો, સની દેઓલ પહેલીવાર ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની એક્સેલ એન્ટરટેનમેન્ટની ફિલ્મમાં ફરી ધમાકેદાર ફાઇટિંગ ફિલ્મ કરવા જઈ રહ્યા છે મિત્રો. હા ભાઈ, મોટી બજેટની ફિલ્મ અને એમાં પાજી જેવો એક્શન અંદાજ ફરીથી જોવા મળશે મિત્રો, જેને લોકો મિસ કરી રહ્યા હતા. સૂત્રો મુજબ સ્ક્રિપ્ટ સાંભળીને સની પાજીએ તરત આંચ પાડી દીધી છે અને આ ફિલ્મથી તમિલ ઇન્ડસ્ટ્રીના બાલાજી ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે મિત્રો. યોજના પ્રમાણે ડિસેમ્બર 2025થી ફિલ્મની શૂટિંગ શરૂ થઈ રહી છે. એટલું જ નહીં, સની પાજી રામાયણ, લાહોર 1947 અને બોર્ડર 2 જેવી મોટી ફિલ્મોમાં પણ દેખાવાના છે. અને બોર્ડર 2 માટે તો રિલીઝ ડેટ પણ આવી ગઈ છે મિત્રો, 3 જાન્યુઆરી 2026 રહેવાની છે. એક સમય મિત્રો એવો હતો જ્યારે લોકો માનતા હતા કે હવે સની પાજીનો સમય પતી ગયો છે, પણ તેમને સાબિત કરી દીધું મિત્રો, અસલી સિતારા કદી ધૂંધળા નથી પડતા. હવે એક્શન આવશે તો સની પાજીની સ્ટાઇલમાં જ આવશે. જો તમને પણ પાજીના ફેન હોય મિત્રો, તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર બતાવજો તમે કઈ ફિલ્મનો સૌથી વધુ ઇંતજાર કરી રહ્યા છો. ત્યાં લગી અમને વિદાય આપજો અને આવી જ ફિલ્મ જગતની માહિતી માતૃભાષામાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય ગરવી ગુજરાત મિત્રો.